નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે દાહોદ નીલકંઠેશ્વર મહાદેવથી શિવજીની સવારી કાઢવામાં આવી હતી। આજરોજ તારીખ 8/3/2024ના રોજ દાહોદ નીલકંઠેશ્વર મહાદેવ ખાતેથી સતત બીજા વર્ષે પણ શિવજીની સવારીનું ભવ્ય આયોજન નીલકંઠેશ્વર મહાદેવ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં દાહોદના શિવભક્તો ખૂબ જ ઉત્સાહભેર શોભાયાત્રામાં જોડાયા હતા અને શોભાયાત્રાની અભિવૃદ્ધિ કરી હતી। આ શોભાયાત્રામાં મુખ્ય ઝાંખી રૂપે આકર્ષણ અયોધ્યા રામ મંદિર, દાનપત્ર, કળશ, ગાય વાછરડાની જોડી, રામાનંદ પાર્ક, અખાડા, ઇસ્કોન મંદિર દ્વારા ભજન મંડળી, બ્રહ્મકુમારી દ્વારા શિવ પાર્વતી અને ગણપતિ સ્થાપના અને શિવ તાંડવ, ડમરૂ તાસા પાર્ટી જેવા વિવિધ આકર્ષણો આ શોભાયાત્રામાં જોવાલાયક હતા। આ શિવયાત્રા ગોધરા રોડ સ્થિત નીલકંઠેશ્વર મહાદેવથી પ્રારંભ કરી ચંદ્રશેખર આઝાદ ચોક, દેસાઈવાડ, બિરસા મુંડા ચોક, માણેક ચોક, નગરપાલિકા, એમજી રોડ થઈ પરત નીલકંઠેશ્વર મહાદેવ ખાતે સમાપન કરવામાં આવ્યું હતું। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।